એકદમ બજારમાં મળે એવું મંચુરિયન બનાવવા માટે કોબી અને ગાજરને ખમણી લીધા છે। હવે તેમાં 1 વાટકા જેટલો મેંદાનો લોટ, અડધા વાટકા જેટલો કોર્નફ્લોર, 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું, 1 ચમચી જેટલો સોયા સોસ, 1 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ, 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ, 1 ચમચી જેટલો ટમેટો સોસ નાખી દઈશું, અડધી ચમચી જેટલી તીખાની ભૂકી, 1 ચમચી જેટલું મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા ભાજી નાખી અને લોટને સારી રીતના બાંધી લેશું। તો લોટ બંધાઈ ગયો છે। હવે તેના આ રીતના નાના નાના બોલ વાળી લેશું। બોલ વળા જાય એટલે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે બોલને મીડિયમ ફ્લેમે તળી લેશું। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની, જેથી બોલ અંદરથી કાચા ન રહે અને બહારથી બળી ન જાય। તો બોલ તળાઈને તૈયાર છે। હવે તેને કાઢી લેશું। તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા બોલ બનીને તૈયાર છે। બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ એવા બોલ બનીને તૈયાર થઈ ગયા છે। હવે વઘાર માટે કોબી અને ગાજર, આદુ અને લસણની પેસ્ટ, ડુંગળી ખમણી લીધી છે ને મરચાંની કટકી કરી લીધી છે। એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું, પછી મરચાં ઉમેરી દેશું અને સારી રીતના મિક્સ કરી લેશું। હવે કોબી, ગાજર અને ડુંગળીને ખમણેલી હતી એ બધી ઉમેરી દેશું અને બરાબર રીતના મિક્સ કરી લેશું। હવે તેમાં 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને વિનેગર નાખી અને બરાબર રીતના મિક્સ કરી લેશું અને 2 મિનિટ માટે ચડવા દેશું। અડધી ચમચી જેટલી તીખાની ભૂકી અને સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી ચટણી નાખી બરાબર મિક્સ કરી લેશું। હવે કોર્નફ્લોરમાં થોડુંક પાણી નાખી બરાબર મિક્સ કરી આપણે આ બધું ગ્રેવીમાં નાખી દઈશું, જેથી ગ્રેવી એકદમ ઘટ થઈ જાય। તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી બનીને તૈયાર છે। એકદમ બજારમાં મળે એવી જ ગ્રેવી બની છે। હવે જે બોલ તળ્યા હતા એને એમાં ઉમેરી દેશું અને બરાબર રીતના મિક્સ કરી લેશું। તો મંચુરિયન બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો એકદમ બજાર જેવું જ બન્યું છે। ઉપરથી આપણે ધાણા ભાજી ઉમેરી દેશું તો આનો સ્વાદ એકદમ બજાર જેવો જ છે। તો મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।